Hello students, uh, welcome to you all in our fourth session of chapter 1 of subject industrial automation 3170925 offered by the GTU as a elective subject. In this session we will discuss about a basic idea of industrial bus, we will getting overview of Modbus, Profibus, and we will discuss a role of computers in measurement and control. Okay, so it is a last lecture of first topic of the subject, introduction. After this session, uh, introduction portion, or we can say a first chapter of your subject is over. Okay. So let me start with name industrial bus system. What is industrial bus system? Student, actually industrial bus system એટલે શું? તો actually industrial bus system બીજું કશું જ નથી, પરંતુ આપણે એવું કહી શકાય કે આપણે આની પહેલાં જે આર્કિટેક્ચરમાં વાત કરી હતી, આવું એક આર્કિટેક્ચર દોર્યું હતું ને એમાં વાત કરી હતી કે ભાઈ એમાં જુદા જુદા લેયર હોય છે, એમાં બધા લેયર વચ્ચે કમ્યુનિકેશન થતું હોય છે. તો કમ્યુનિકેશન માટે જે નેટવર્ક જરૂરી છે, તો એક કોમ્યુનિકેશન જે સિસ્ટમ જરૂરી છે કે જે ડેટા ટ્રાન્સફર કરે જુદા જુદા કમ્પોનન્ટ્સ વચ્ચે, એને જ તે એ જ બસને ઇન્ડસ્ટ્રીયલ બસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો અહીંયા જસ્ટ આપણને અહીંયા વાત કરી છે કે આ જે જુદું જુદું લેવલ વચ્ચે જે ઇન્ફોર્મેશનનું ટ્રાન્સફર છે ઇન્ફોર્મેશનની, એ આપણે આનાથી કરી શકાય. હવે આપણે વાત કરીએ ફર્સ્ટ ફિલ્ડ બસની. તો એકચ્યુઅલી ફિલ્ડ બસ શું છે? તો એકચ્યુઅલી ફિલ્ડ બસ છે એને આપણે એવું કહી શકાય કે ઇટ ઇઝ અ નેમ ઓફ ધ ફેમિલી ઓફ ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્યુટર નેટવર્ક યુઝ ફોર અ રિયલ ટાઈમ ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ. એટલે એકચ્યુઅલી શું કે એકચ્યુઅલી જે જુદી જુદી રિયલ ટાઈમ ડિસ્ટ્રીબ્યુશન કંટ્રોલ માટે જે ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્યુટરનું જે નેટવર્ક હોય છે એનું જ એક આખું જે કમ્બાઇન્ડ નામ છે ફિલ્ડ બસ છે. ઓકે, અને એકચ્યુઅલી એનું સ્ટાન્ડર્ડાઇઝ કોના દ્વારા થાય છે? તો કે ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન આઈઈસી એઝ આઈઈસી 61784/61158 દ્વારા એનું સ્ટાન્ડર્ડાઇઝડ કરવામાં આવે છે. બીજું કે કોના માટે યુઝ થાય છે? તો ઇટ ઇઝ યુઝડ ઇન મશીન એન્ડ સિસ્ટમ ટુ કનેક્ટ અ સેન્સર એન્ડ એક્યુએટર ટુ ઈચ અધર એન્ડ વન ઓર મલ્ટિપલ માસ્ટર. ઓકે, એ આપણે જોશું આગળ કે ભાઈ એક માસ્ટર અને ઘણા બધા સ્લેવ, એટલે કે ઘણા બધા ડિવાઇસીસ, અને એક માસ્ટર કોમ્પ્યુટર કે બે કે ઘણા માસ્ટર કોમ્પ્યુટર, અને એ બધા બે માસ્ટર કોમ્પ્યુટરને અને બાકી બધા નાના નાના સેન્સર એક્યુએટર્સને એકબીજાને કનેક્ટ કરવા માટે, તો કોઈ પણ માટે જે સિસ્ટમનો યુઝ થાય, જે બસનો ઉપયોગ થાય, સાદી ભાષામાં તો કોઈ નેટવર્કિંગ પ્રોટોકોલ કે કોઈ કેબલ્સનો યુઝ થાય, તો એ બધાને કમ્બાઇન્ડલી ફિલ્ડ બસ એવું કહી શકાય. હવે એકચ્યુઅલી એમાં કેવું હાર્ડવેર હશે, એમાં કયા હાર્ડવેર હોય, કયા કેબલ એમાં યુઝ કરવા, એને નક્કી કોની રીતે થાય? તો કે એ ફંડામેન્ટલ બસની જે પ્રોપર્ટી સચ એઝ અ કેબલ લેન્થ અને ટ્રાન્સમિશન કેપેસિટી જે છે એ હાર્ડવેરનું લેવલ ઉપર નક્કી થાય કે ભાઈ કેટલું, કેવી રિક્વાયરમેન્ટ છે, શું રિક્વાયરમેન્ટ છે, એના આધારે આ બધા પેરામીટર્સ નક્કી થતા હોય છે. પછીનું જ આપણે વાત કરીએ તો એકચ્યુઅલી ખરેખર ફિલ્ડ બસ આવી ક્યાંથી? પહેલાં એકચ્યુઅલી કેવું હતું કે સ્ટાર્ટિંગ ફેઝમાં એવું હતું કે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં છે પેરેલલ વાયરિંગ હતું, જેમ કે રિલે, સેન્સર્સ, એ બધા વાયરિંગથી કનેક્ટ થયેલા હોય. પણ એકચ્યુઅલી એમાં પ્રોબ્લેમ શું આવતો કે જેમ જેમ ઇન્ડસ્ટ્રીનું કદ વધતું જાય એમ ધીમે ધીમે વાયરિંગ અને એ બધી વસ્તુઓ વધતી જાય. એના કારણે એ એક તો ખૂબ કોમ્પ્લેક્સિટી, અને બીજું કે એનું જે એક્સપેન્ડિચર છે એટલે કે ખર્ચ છે એ પણ વધતો જાય પેરેલલ વાયરિંગનો. તો હવે પેરેલલ વાયરિંગને રિપ્લેસ થઈ ગઈ છે ફિલ્ડ બસ સિસ્ટમથી. ઓકે, ક્યારે થયું આ વસ્તુ? તો કંઈ 1980ની અંદર ધીમે ધીમે આ થવા માંડ્યું. અત્યારે તો બધે ફિલ્ડ બસ જ આવી ગઈ છે. ઓકે, ફિલ્ડ બસ એકચ્યુઅલી મેં તમને ફરીથી કહું છું, પહેલાં પણ કીધું કે એકચ્યુઅલી આ એક આખું ગ્રુપ ઓફ ફેમિલી છે. ઓકે, જુદી જુદી બસના ગ્રુપને કમ્બાઇન્ડ નામ ફિલ્ડ બસ એવું કહેવામાં આવે છે. જેમ કે કેમ પાવર ઇલેક્ટ્રોનિક સ્વિચીસ, તો એમાં મોસ્ફેટી આવી ગયું, આઈજીબીટી આવી ગયું, જીટીઓએ આવી ગયું, ટ્રાયકે આવી ગયું, ડાયકે આવી ગયું, આ બધા સ્વિચીસ જ કહેવાય. બરોબર, પાવર ઇલેક્ટ્રોનિક સ્વિચીસ જ કહેવાય. તો એવી રીતે હવે આપણે વાત કરીએ કે ફિલ્ડ બસના કનેક્શન, આ બધી અમુક ટોપોલોજી
દેખાડી છે. જુદી જુદી ટોપોલોજી, રિંગ, બ્રાન્ચ, સ્ટાર, ચેઇન, આવી બધી જુદી જુદી ટોપોલોજીસ બતાડી છે. ઓકે, હવે આપણે જોઈએ કે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ફિલ્ડ બસ. એની જો વાત કરીએ તો એડવાન્ટેજીસ તેના ઘણા છે, જેમ કે સ્પીડ. ફિલ્ડ બસથી સ્પીડ ઓફ ઓપરેશન વધે, રિલાયબિલિટી વધે, ઇન્ટરફેસની રિલાયબિલિટી વધી જાય, યુનિફોર્મિટી વધે. યુનિફોર્મિટી મીન્સ શું? તો કે ભાઈ ધારો કે એક આપણે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ્સ એટલે કે કનેક્શન આપી દીધા હોય સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ, તો એના કારણે જુદા જુદા મેન્યુફેક્ચરર વચ્ચેના જે ડિવાઇસીસ છે, જેમ કે ઇન્ડસ્ટ્રીમાં મિત્રો એવું થતું હોય કે ભાઈ ધારો કે રિલે છે એ સિમેન્સના હોય, તો પછી બીજા કોઈ ડિવાઇસ છે એ કોઈ બીજી કંપનીના હોય. તો જો આ બધા વચ્ચેના જો સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ્સ હોય તો એને કારણે યુનિફોર્મિટી બહુ જળવાઈ રહે. તો એ ફિલ્ડ બસથી પોસિબલ છે. અને બીજું ફ્લેક્સિબિલિટી, કે આપણે ધારો કે ઇન ફ્યુચરમાં પણ જો સિસ્ટમને એનહાન્સ કરવી હોય, વધારવી હોય અને નંબર ઓફ લેયર વધારવો હોય તો ઇઝીલી વધી શકે. તો ફ્લેક્સિબિલિટી પણ ફિલ્ડ બસથી પ્રોવાઈડ થતી હોય છે. હવે ડિસએડવાન્ટેજીસ જોઈએ તો ડિસએડવાન્ટેજીસ પણ છે. ઓકે, ફાયદા હોય ગેરફાયદા હોય જ કંઈક ને કંઈક. પહેલું છે કોમ્પ્લેક્સિટી. ફિલ્ડ બસ છે એની કોમ્પ્લેક્સિટી વધુ છે. બીજું એની કોસ્ટ, સ્ટાર્ટિંગ કોસ્ટ ઘણી વધારે છે. અને હઝાર્ડસ ઇન કેસ ઓફ બસ ફોલ્ટ. એટલે ધારો કોઈ બસમાં ફોલ્ટ થઈ ગયો તો પછી એકચ્યુઅલી આ જે ગાઈડિંગ સિસ્ટમ છે, જે માસ્ટર્સ છે, એ પછી એક્યુએટર્સ એની બધાથી ટોટલી ડિસ્કનેક્ટ જ થઈ જતા હોય છે. પણ જોકે હવે એના પણ સોલ્યુશન માટે રેડ્યુડન્ટ બસીસને એનો ઉપયોગ થતો હોય છે. બરાબર, તો આ જસ્ટ ફિલ્ડ બસના ડિસએડવાન્ટેજીસ છે. હવે ફિલ્ડ બસના જ એકચ્યુઅલી મિત્રો પ્રકાર છે મોડ બસ, પ્રોફી બસ, એવા જુદા જુદા. આપણે અત્યારે સિલેબસમાં બે જ છે, મોડ બસ ને પ્રોફી બસ. તો એના વિશે થોડી વાત કરી લઈએ. એકચ્યુઅલી મોડ બસ શું છે? તો કે મોડ બસ એક સિરિયલ કમ્યુનિકેશન પ્રોટોકોલ છે. મિત્રો સમજો શું છે સિરિયલ કમ્યુનિકેશન પ્રોટોકોલ. તમે એમ કહેશો સર પ્રોટોકોલ એટલે શું? પ્રોટોકોલ એટલે ગ્રુપ ઓફ બિહેવિયરલ સેટ. એટલે કેવું કે ભાઈ આપણે જેમ કેમ કોડિંગ હોય કોઈનું, કે ભાઈ હું તમને એમ કહું કે ભાઈ મને પાણી આપો, તો તમે પાણીનો ગ્લાસ મને આપશો. હું એમ કહીશ મને પાણી આપો, તો કંઈ તમે મને એક પુસ્તક નહીં આપો. તો આ આપણી વચ્ચે એક પ્રોટોકોલ જેવું થઈ ગયું. તેની જેમ બે જુદા જુદા ડિવાઇસીસ છે એની વચ્ચે કોમ્યુનિકેશન માટેના અમુક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ હોય છે. તો એવી જ રીતે મોડબસ છે એ સિરિયલ કમ્યુનિકેશન પ્રોટોકોલ છે, વિચ ઇઝ ડેવલપ બાય ધ મોડિકોન ઇન 1979. ઓકે, અને કેની માટે એકચ્યુઅલી બેઝિકલી થયું હતું? તો ફોર પીએલસી ઇન ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન. ઓકે, હવે તો એ ઓપન પ્રોટોકોલ છે અને ઇન્ડસ્ટ્રીમાં મોસ્ટ કોમનલી યુઝ પ્રોટોકોલ છે. એની યુઝ ઓવર અ સિરિયલ એન્ડ ઇથરનેટ કેબલ. બરાબર, બંને રીતેનો યુઝ થતો હોય છે. હવે એના બે એકચ્યુઅલી ટાઈપ છે, મેઇનલી બે ટાઈપ છે, મોડબસ સિરિયલ પ્રોટોકોલ ને મોડબસ ટીસીપી. તો મોડબસ સિરિયલ પ્રોટોકોલ કઈ રીતનું છે? તો મોડબસ સિરિયલ પ્રોટોકોલમાં એવું થાય કે એકચ્યુઅલી એ માસ્ટર સ્લેવ પ્રોટોકોલ છે. એટલે કે એમાં એક માસ્ટર અને મલ્ટિપલ સ્લેવ હોય. એટલે કે કઈ રીતનું કે વન માસ્ટર વિથ એઝ મેની એઝ 247 સ્લેવ્સ એની અંદર કનેક્ટ થઈ શકે. દરેક સ્લેવ જે છે, આ માસ્ટર છે ના સ્લેવ છે, દરેક સ્લેવનું એક યુનિક એડ્રેસ હોય. બરાબર, ઈચ વિથ અ યુનિક એડ્રેસ. તો આ આખું મોડબસ સિરિયલ કોમ્યુનિકેશન થઈ ગયું. હવે ધારો કે જો હવે એમાં જ આપણે વાત કરીએ તો એકચ્યુઅલી જે માસ્ટર અને સ્લેવ છે એના વચ્ચે જેમ કે ડિવાઇસ એડ્રેસ, ફંક્શન કોડ, રિક્વેસ્ટ ડેટા, એરર ચેક, આ બધા ડેટાની આપ-લે થતી હોય. જેમ કે ડિવાઇસ એડ્રેસ છે તો આપણે વાત કરી કે સ્લેવ છે એ દરેકને પોતાનું એક યુનિક એડ્રેસ હોય. ફંક્શન કોડ કેની માટે છે? કે ભાઈ સેન્સર કે એક્યુએટર્સ છે એને ખ્યાલ આવે કે ક્યારે મારે કોઈ ટેબલ છે એને એક્સેસ કરવાનું છે, ક્યારે મારે કોઈ ઇન્સ્ટ્રક્શન કે કોઈ ડેટા લખવાનો છે કે પછી એમાંથી રીડ કરવાનો છે, એની પ્રમાણે એક્શન લેવાનું છે, તેની માટેના ફંક્શન કોડ હોય છે. તમે આ બધી વસ્તુ માઇક્રો કંટ્રોલરની અંદર થોડી ભણ્યા છો. બરાબર, એની જેવું જ છે. એરર ચેકનો પણ ઓપ્શન છે. તો આ બેઝિક મોડબસ સિરિયલ કોમ્યુનિકેશન છે. હવે જોઈએ મોડબસ ટીસીપી. તો એમાં કેવું થાય કે મોડબસ ટીસીપીની અંદર એવું છે કે એમાં ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર ઉપર એ વર્ક કરે છે. ઓલું કેના ઉપર કરતું હતું? માસ્ટર સ્લેવ. આ કોના ઉપર કરે છે? ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર ઉપર. અને આ કોના ઉપર ઇમ્પ્લિમેન્ટ થાય છે? કોના વડે? ઇથરનેટ નેટવર્ક દ્વારા. બરાબર, હવે એકચ્યુઅલી અહીંયા આપણે જોઈએ તો એકચ્યુઅલી જુઓ અહીંયા તમે આ ફિગરમાં અહીંયા જુઓ કે માસ્ટર મોડબસ સર્વર જે છે એ જ એકચ્યુઅલી માસ્ટર છે અને સ્લેવ કોણ છે? આ બધા પીએલસી છે સ્લેવ. તો આ જે હતું
આપણું આ માસ્ટર અને આ સ્લેવ. પણ હવે એમનું જે આખું કનેક્શન છે એ મોડબસ ક્લાયન્ટ દ્વારા, તો એ કોનાથી થયું? મોડબસ ટીસીપીથી. બરાબર? આ મોડબસ ટીસીપી દ્વારા એમનું ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરથી એનું કનેક્શન થઈ શક્યું. તો આ બેઝિકલી મોડબસ ટીસીપીનો બ્લોક ડાયાગ્રામ કહી શકાય. ઓકે, તો આ બંને વચ્ચે બેઝિક શું ડિફરન્સ છે સિરિયલ અને ટીસીપી વચ્ચે? બેઝિક ડિફરન્સ એ જ છે કે આ માસ્ટર સ્લેવ ઉપર સ્ટ્રેટેજી ઉપર કામ કરે છે, જ્યારે આ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર ઉપર કામ કરે છે. આ સિરિયલ કોમ્યુનિકેશનથી વર્ક કરે છે અને ઇથરનેટ ઉપર વર્ક કરે છે. ઓકે, હવે બીજું આપણે જોઈએ કે એકચ્યુઅલી હવે આપણે જો થોડી વાત કરીએ, સમરાઇઝ કરીએ મોડબસને, તો એ એક એપ્લિકેશન લેયર પ્રોટોકોલ છે. મિત્રો ફરીથી કહું છું, પ્રોટોકોલ છે, ગ્રુપ ઓફ ઇન્સ્ટ્રક્શન છે, સેટ છે એ લેયરનો. બરાબર? તો મોડબસ એ છે. પછી અને બીજું કે ટ્રાન્સમિશન ડેટાના મીડિયમથી ઇન્ડિપેન્ડન્ટ છે. જુદા જુદા RS-232, RS-422, RS-485 બધા જુદા જુદા એના ટાઈપ્સ છે. પછી બીજું કહીએ તો એક વાત મોડબસની થોડીક ડિસએડવાન્ટેજીસ છે કે એ બીજી બસીસ કરતાં કમ્પેરેટિવલી સ્લો છે. બરાબર? પણ એકચ્યુઅલી બહુ કોમન છે, કારણ કે ઓપન પ્રોટોકોલ છે. ઓકે, તો આ જસ્ટ મોડબસની વાત થઈ ગઈ. હવે આપણે જોઈએ પછી પ્રોફીબસ. ઓકે, પ્રોફીબસ એટલે શું? તેનું નામ છે પ્રોસેસ ફિલ્ડ બસ. ઓકે, આપણે શોર્ટમાં કહીએ છીએ પ્રોફીબસ. હવે એકચ્યુઅલી પ્રોફીબસ શું કરે છે? તો ઇટ ઇઝ અ ડિજિટલ નેટવર્ક રેસ્પોન્સિબલ ફોર પ્રોવાઇડિંગ ધ કોમ્યુનિકેશન બિટવીન ધ ફિલ્ડ સેન્સર એન્ડ ધ કંટ્રોલ સિસ્ટમ ઓફ ધ કંટ્રોલર. એટલે જેમ કે આ ફિલ્ડ સેન્સર છે, તમે જુઓ આ સેન્સર છે, એક્યુએટર્સ છે. હવે એમની યારે પ્રોફીબસ કનેક્ટેડ છે. તો પ્રોફીબસ એના દ્વારા અહીંયા માસ્ટર કોમ્પ્યુટર્સ છે એનાથી એ બંને વચ્ચેનું કમ્યુનિકેશન છે, એટલે કે એ પ્રોફીબસ દ્વારા થતું હોય છે. તો આ એક જસ્ટ આપણે અહીંયા બ્લોક ડાયાગ્રામ જેવું કહી શકાય પ્રોફીબસનું. અહીંયા પ્રોસેસ છે, અહીંયા પ્રોડક્શન છે, આ બંનેનું આપ્યું છે. હવે એકચ્યુઅલી પ્રોફીબસ જે છે એ આપણે એવું કહી શકાય કે ઇટ ઇઝ અ યંગ એથ્લેટ. ઓકે, ફાસ્ટ છે મોડબસ કરતાં, અને નંબર ઓફ વેરિયન્ટ્સ પણ ઘણા છે, જેમ કે પ્રોફીબસ PA, DP, FM, પ્રોફીનેટ, પ્રોફીસેફ. એ જોશું આગળ એક બે એના વિશે. એકચ્યુઅલી આનું કોમ્યુનિકેશન મેથડ કેવી છે? તો આ માસ્ટર સ્લેવ મેથડ છે. માસ્ટર એટલે PLC ને સ્લેવ એટલે સેન્સર કે એક્યુએટર્સ. બરોબર? હવે આપણે આમાંથી પ્રોફીબસ P અને પ્રોફીબસ DP આ બે વિશે વાત કરીએ. તો જુઓ, પ્રોફીબસ DP એટલે શું? બરોબર મિત્રો, હું ફરીથી કહું, આપણે મોડબસ વિશે વાત કરી લીધી. મોડબસના બે ટાઈપ જોઈ લીધા, એટલે કોમ્યુનિકેશન ટાઈપ જોઈ લીધા, સિરિયલ અને TCP. હવે આપણે પછી પ્રોફીબસની વાત કરી. પ્રોફીબસનું આર્કિટેક્ચર કેવું હોય છે એના વિશે થોડું જોયું, અને હવે આપણે પ્રોફીબસના અમુક વેરિયન્ટ્સમાંથી બે, DP અને બીજું PA, એ બંને વિશે જોવાનું છે. તો પ્રોફીબસ DPમાં શું છે? તો DPમાં DP સ્ટેન્ડ ફોર ડિસેન્ટ્રલાઇઝ્ડ પેરિફરલ્સ. એટલે જુઓ મિત્રો, સમજાવું કે અહીંયા એકચ્યુઅલી તમને ફિગરમાં દેખાતું હશે કે આ બધા આપણા સેન્સર્સ છે. બરોબર? હવે એ લોકો ડાયરેક્ટ PLC કનેક્ટ નથી થયા. અહીંયા એ લોકો ફેક્ટરી ફ્લોર ઉપર એ લોકો ઇનપુટ આઉટપુટ મોડ્યુલથી કનેક્ટ થયા છે. કોની યારે? PLC સાથે. ઓકે, તો ઇનપુટ આઉટપુટ મોડ્યુલ ઇઝ ઇન ધ ફિલ્ડ નિયર સેન્સર, સો કોલ્ડ ડિસેન્ટ્રલાઇઝ. એટલે શું કે એટલે માટે આને ડિસેન્ટ્રલાઇઝ્ડ પ્રોફીબસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રોફીબસ DP આ કનેક્શન છે. ઓકે, અને આની માટે અહીંયા સિંગલ RS-485 સિંગલ વાયર જે છે એની જરૂર પડે, ઇનપુટ આઉટપુટ મોડ્યુલ છે ને PLC હારે કનેક્ટ કરવા માટે. બીજું કે પ્રોફીબસ PA. તો PA એટલે શું? તો કે PA stands for process automation and it is used in a process control application. It connects to PLC by Profibus DP through a segment coupler. ઓકે, એટલે આપણે જોઈએ તો જુઓ, અહીંયા તમે જુઓ પાછલી ફિગરમાં શું હતું? ઇનપુટ આઉટપુટ મોડ્યુલ હતું. અહીંયા ઇનપુટ આઉટપુટ મોડ્યુલ નીકળી ગયું, સીધા ફિલ્ડ ડિવાઇસ છે એ PA સાથે પ્રોફીબસ ડાયરેક્ટ જ કનેક્ટ થઈ ગયા. પ્રોસેસ ઓટોમેશન સાથે ડાયરેક્ટ જ કનેક્ટ થઈ ગયા, પ્રોફીબસ PA સાથે કનેક્ટ થઈ ગયા. અને હવે કપલર છે, સેગમેન્ટ કપલર, એ પ્રોફીબસ DP અને પ્રોફીબસ PA વચ્ચે કનેક્શનનું કામ કરશે. કોણ? સેગમેન્ટ કપલર છે તે. ઓકે, તો આની અંદર શું નીકળી ગયું? ઇનપુટ આઉટપુટ મોડ્યુલ જે અહીંયા હતું, અહીંયા આપણને ઇનપુટ આઉટપુટ મોડ્યુલ દેખાતું હતું, એ અહીંયા નીકળી ગયું. ઓકે,
વસ્તુ ખ્યાલ આવી ગઈ મિત્રો કે પ્રોફિબસ શું છે, પ્રોફિબસના વેરિયન્ટ્સ જુદા જુદા છે, એમાંથી આપણે બે વિશે વાત કરી. તો આ બેઝિક છે પ્રોફિબસ, મોડબસ, જે પ્રકાર કોના છે, ફિલ્ડ બસના, અને એને જનરલ શું કહેવાય છે, ઇન્ડસ્ટ્રીયલ બસ. ઓકે, ચાલો હવે પછીનો ટોપિક આપણે જોઈએ કે લાસ્ટ ટોપિક ચેપ્ટરનો, વિચ ઇઝ નેમ્ડ એઝ અ રોલ ઓફ કોમ્પ્યુટર્સ ઇન અ મેઝરમેન્ટ એન્ડ કંટ્રોલ. આ એકચ્યુઅલી થિયોરિટિકલ ટોપિક છે. શું કહેવા માંગે છે આ વસ્તુ, એવું તમે નામ જ વાંચો કે રોલ ઓફ કોમ્પ્યુટર્સ ઇન અ મેઝરમેન્ટ્સ એન્ડ કંટ્રોલ, કે ઇન ધીસ ટોપિક we will discuss about what are the role and what are the responsibility of computers and what are the benefits of computers in the field of measurements and control. તો કે આપણે સામાન્ય રીતે કહીએ તો જ્યારે ટેકનોલોજીનો ધીમે ધીમે ડેવલપમેન્ટ થતું જાય છે, એમ ડિજિટલ કોમ્પ્યુટર્સ છે એની એપ્લિકેશન અને એનો યુઝ પણ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ ટ્રેમેન્ડિયસલી વધી રહ્યો છે. બેઝિક એનો ઓબ્જેક્ટિવ શું હોય છે કોમ્પ્યુટર્સને ઇન્ડસ્ટ્રીમાં યુઝ કરવાનો? તેનો બેઝિક ઓબ્જેક્ટિવ હોય છે કે ઇન્ફોર્મેશનનો ફ્લો જે છે એને આઈડેન્ટિફાઈ કરવો અને મેન્યુપ્યુલેટ કરવો, અને મટીરિયલનો જે ફ્લો છે, કે જે મટીરિયલ એનર્જીનો ફ્લો છે કોઈ પ્રોસેસ માટે, એને એવી રીતે મેન્યુપ્યુલેટ કરવો અથવા તેને એવી રીતે એને વાળવો, સાદી ભાષામાં કહું તેને એવી દિશામાં વાળવો જેનાથી આપણને સારામાં સારું આઉટપુટ મળી શકે. હવે આપણે અહીંયા બેઝિક જોઈએ તો ડિજિટલ કોમ્પ્યુટરની એપ્લિકેશન છે બે રીતે થાય, એક એક્ટિવ અને પેસિવ. તો પેસિવ એપ્લિકેશન કઈ રીતે કે પેસિવ એપ્લિકેશનમાં એક્વિઝિશન એન્ડ મેન્યુપ્યુલેશન ઓફ પ્રોસેસ ડેટા, એટલે આખો જે પ્રોસેસ થઈ રહી હોય કોઈ મોટી, જેમાં ઘણા બધા સેન્સર હોય, ઘણા બધા એક્યુએટર્સ હોય, એમના વચ્ચે હોય, એનો ડેટા પહેલાં તો લેવો, મેઝરમેન્ટ ઇન્ટરફેસથી જો અહીંયા પ્રોસેસ છે એનો ડેટા લીધો, ડેટા એક્વિઝિશન કોમ્પ્યુટરમાં, અને પછી ડિસ્પ્લે કે સ્ટોરેજમાં ડિવાઇસ સુધી એને પહોંચાડ્યો. તો આ એની પેસિવ એપ્લિકેશન થઈ. બીજું આનાથી શું થાય તો કે મોનિટરિંગ થાય, અલાર્મિંગ થાય, ડેટા રિડક્શન, એટલે કે આપણે એ બધા ટાસ્ક છે પરફોર્મ કરી શકાય. અને એક્ટિવ એપ્લિકેશનમાં ઇન્વોલ્વ્સ અ મેન્યુપ્યુલેશન ઓફ પ્રોસેસ, કે એકચ્યુઅલી આપણે જે પ્રોસેસ છે એને પણ મેન્યુપ્યુલેટ કરી શકીએ, તો એનો એક્ટિવ એપ્લિકેશન છે. બીજું જોઈએ તો રોલ ઓફ કોમ્પ્યુટર્સ, બીજું અમુક પોઈન્ટ્સ જોઈએ તો 5-6 બીજા પોઈન્ટ્સ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. પહેલું કે પહેલાં એવું હતું કે કોમ્પ્યુટર સિસ્ટમ છે જ એક્સપેન્સિવ હતી, એટલે એકચ્યુઅલી એટલી બધી એનો યુઝ નહોતો થતો. પણ હવે ધીમે ધીમે કોમ્પ્યુટર એપ્લિકેશન્સ, કોમ્પ્યુટર્સ, એ બધું ડિજિટલ ડિવાઇસીસ, એ બધા ઘણા બધા ધીમે ધીમે સસ્તા થતા જાય કોમ્પિટિટિવ ઇકોનોમિક બેઝિસ ઉપર. તો એકચ્યુઅલી એનો યુઝ વધી રહ્યો છે. બીજું કે આનો યુઝ, કોમ્પ્યુટરનો યુઝ કરવાથી બીજો શું ફાયદો થાય છે તો કે આપણને એવું મોટિવેશન મળે છે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસને કે એકચ્યુઅલી એનું ઓપ્ટિમલ વેમાં યુટિલાઇઝેશન થાય એના તરફ. બીજું કે પ્રોસેસ કંટ્રોલ કોમ્પ્યુટર્સ છે નાઉ હેવ કેપેબિલિટી ટુ ઇમ્પ્લિમેન્ટ અ સોફેસ્ટિકેટેડ મેથેમેટિકલ મોડલ. તમે વિચારો કે હવે એવા બધા મેથેમેટિકલ મોડલ આવી ગયા છે કે જે ડાયરેક્ટ એમાં નાખી દઈએ, એકચ્યુઅલી આપણે ઇન્સ્ટોલ કરી દઈએ તો આપણને એ ફર્ધર જે ડેટા છે જરૂરી એ બધું આપણને આપી દે. એટલે હવે મેનેજર છે ઇન્ડસ્ટ્રીના કે એન્જિનિયર્સ છે, એ લોકો પાસે બધું જ ડેટા હોય છે, બરોબર. તો એ બધી વસ્તુ કોમ્પ્યુટરની મદદથી શક્ય બની છે. એન્ડ વિથ એડવાન્સ માઇક્રોપ્રોસેસર એન્ડ ડિજિટલ ટેકનોલોજી ઇટ ઇઝ પોસિબલ ટુ ઓટોમેટિક ટ્યુનિંગ ઓફ કંટ્રોલર પેરામીટર ફોર ધ બેસ્ટ ઓપરેટિંગ પરફોર્મન્સ. એટલે આપણે જે કંટ્રોલરની વાત કરી, આની લગભગ સેકન્ડ લેક્ચરમાં આપણે કંટ્રોલર વિશે પણ થોડું જોયું, આર્કિટેક્ચર જ્યારે જોયું ત્યારે. તો કંટ્રોલર જે છે એનું પણ ટ્યુનિંગ પણ એક ડિફિકલ્ટ ટાસ્ક છે, એક ચેલેન્જિંગ ટાસ્ક છે. તો એ પણ હવે ઓટોમેટિક કોમ્પ્યુટર અને ડિજિટલ સિસ્ટમથી એમનું પણ ટ્યુનિંગ પ્રોપરલી અને ઓટોમેટિક થઈ જાય છે. તો એ પણ ખૂબ સારી વાત કહેવાય. અને આપણે છેલ્લું જોઈએ તો એક્સપર્ટ જે સિસ્ટમ છે એન્ડ એડવાન્સ કંટ્રોલ ટેકનિક છે, એ બધાની મદદથી આપણે પ્રિડિક્ટિવ કંટ્રોલ કરી શકીએ છીએ. એન્ડ એવું કહી શકાય કે ઓપ્ટિમાઇઝેશન, પ્રોસેસ ઓપ્ટિમાઇઝેશન થઈ શકે છે. એટલે વારે વારે શબ્દ તમે સાંભળશો, ઓપ્ટિમાઇઝેશન, ઓપ્ટિમલ વે. તે એકચ્યુઅલી શું છે કે સારામાં સારી રીતે ઉપયોગ કરવો અને ઓછામાં ઓછો વ્યય કરવો. તો એ આખી પ્રોસેસનું પરફેક્ટ જે પ્લાનિંગ છે,
જે પરફેક્ટ આઉટકમ છે, હાઈએસ્ટ એફિશિયન્સી છે, એ આપણને આ આખા કોમ્પ્યુટર્સ બેઝડ સિસ્ટમથી મેળવી શકાય છે. તો આ બેઝિક રોલ છે. ઓકે, તો આપણે અહીંયા આપણું જે ફર્સ્ટ ચેપ્ટર છે એ પૂરું થાય છે.